નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ટોપ 20। હું છું આપની સાથે કૃષ્ણા અને સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો સુરતમાં અનબ જેન્સના રત્ન કલાકારોને ઝેરી અસર થઈ છે। 118 રત્ન કલાકારોને અસર થઈ। 2 દર્દીઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે। કેટલાક અસામાજિક તત્વોએ ફિલ્ટર પ્લાન્ટમાં સેલ્ફોસની પડીકી નાખી દીધું હોવાનું અનુમાન છે। પોલીસ અને આરોગ્ય વિભાગની તપાસમાં ઘટસ્ફોટ થયો છે। એસએમસીના કમિશનર અને આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે તો સુરતના મેયર પણ હોસ્પિટલ પહોંચ્યા છે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા પણ હોસ્પિટલ પહોંચ્યા છે। હીરાના કારખાનામાં કુલ 120 જેટલા રત્ન કલાકારો કામ કરતા હતા। તેમણે પાણી પીધું અને 118 રત્ન કલાકારોને પાણી પીધા બાદ ઝેરની અસર થઈ હતી। વધુ વિગત સાથે સંવાદદાતા આઝમ સાલે આપણી સાથે જોડાઈ ગયા છે। આઝમ, આટલી બધી સંખ્યામાં રત્ન કલાકારોને એક સાથે ઝેરની અસર થઈ, કારણ કે કાવતરું ઘડાયું હતું એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। શું છે સમગ્ર ઘટના? અત્યાર સુધીમાં શું સામે આવ્યું છે? કૃષ્ણા, કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલા અનબ જેમ્સ નામના જે કારખાનામાં આ ઘટના ઘટી છે અને બપોરે 12:30 કલાકે આ બનાવ બન્યો હતો। કારખાનામાં કુલ 120 જેટલા રત્ન કલાકારો કામ કરી રહ્યા હતા, જે પૈકીના 118 રત્ન કલાકારોએ પાણી પીધા બાદ એમને ઝેરી અસર થઈ હતી અને ત્યારબાદ એમને 2 અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રથમ દ્રષ્ટિએ તો કંઈ સમજમાં ના આવી રહ્યું શું થયું છે, પરંતુ ત્યારબાદ કેટલાક રત્ન કલાકારોને એવું થયું હતું કે પાણીના અંદરથી વાસ આવે છે। ચેક કરવામાં આવ્યું હતું તો ખબર પડી હતી કે કોઈ અસામાજિક તત્વોએ પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં સેલ્ફોસ નામની જે દવા આવતી હોય છે, અનાજમાં નાખવાની આ દવા આવતી હોય છે, કીટનાશક દવા છે, તેની પડીકી નાખી હતી અને એ પડીકી ત્યાં નીચેથી પણ મળી આવી હતી। તમામને તાત્કાલિકના ધોરણે હોસ્પિટલમાં સારવાર હેઠળ મૂકવામાં આવે છે, જ્યાં 2 દર્દી રવિ કિરણ પ્રજાપતિ અને જયદીપ બારિયા જે છે આઈસીયુમાં સારવાર હેઠળ છે, જ્યારે અન્ય 14 દર્દી ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। જી બિલકુલ આઝમ, આભાર આપનો। એટલે આ મોટી ઘટના, સુરતમાં 118 રત્ન કલાકારો પાણી પીધું અને ત્યારબાદ ઝેરની અસર થઈ, જેમાં 2 હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે। जेम्स नाम की जो कंपनी है उसमें सुबह कुछ लोगों ने कंप्लेन किया पुलिस स्टेशन में कि ऐसा घटना हुई जिसमें एक पानी की टंकी में किसी असामाजिक तत्व ने सेल्फोस जो पॉइजनस सब्सटेंस होता है उसका पैकेट फाड़ के डाल दिया था। लकीली सेल्फोस का जो पैकेट होता है उसमें 2 पैकेट्स होते हैं, बाहर की प्लास्टिक की पड़ी की होती है और अंदर में उसके एक और पैकेट होता है, तो अंदर का पैकेट फटा नहीं था। और जब इन्होंने वर्कर्स ने कंप्लेन किया तो मालिक ने जो अच्छी सोच दिखा के सबको हॉस्पिटल भेजा, किरण हॉस्पिटल और डायमंड हॉस्पिटल, और अभी तो किसी की जान माल की हानि नहीं है। फैक्ट्री से पता चला था कि उनको प्रदूषित पानी पिलाया गया है। ये कापोद्रा में स्थित एक डायमंड फैक्ट्री है कि जिसके अंदर करीबन 120 लोगों को प्रदूषित पानी पिलाया था। वो 120 में से 104 दर्दी हमारे यहाँ पे आए हैं। प्रारंभिक जानकारी में ऐसा मिला है कि उसको जो प्रदूषित पानी है वो अनाज में डालने की जो जहरीली दवा होती है वो है, जिसकी वजह से ये